હેલો દોસ્તો, કેમ છો? બધા મજામાં હતા કે તમે બધા મજામાં રહેશો દોસ્તો? તો એક નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ને અત્યારે દોસ્તો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને આજે જવાનું છે કામે. અને જો ટાઈમ પણ થઈ ગયો છે 8:30. તો ચાલો ફટાફટ નીકળીએ. અને અહીંયા પર ઘરે પણ જો હમણાં થોડા દિવસ તો હાડીઓ ને એવું બધું બહુ આવે છે. અહીંયા આ બધી બનાવવાની બાકી છે અને આ બધી બની ગયેલી છે. તો ચાલો દોસ્તો ફટાફટ 8:30 થઈ ગયા છે તો નીકળીએ ફટાફટ ખાતે જવા. તો મળીએ ખાતે જઈને. ફાઇનલી દોસ્તો આપણે પહોંચી ગયા હતા ખાતે. અને હવે અમારે જો જીગાભાઈ ઘડી લગાવે છે. ફાઇનલી દોસ્તો હવે બપોર થઈ ગયા છે. તમને ટાઈમ બતાવી દઉં છું, 12:33 થઈ ગઈ છે. તો ચાલો દોસ્તો આપણે જમી આવીએ અને પછી બપોર પછી પાછા મળીએ. તો ફાઇનલી દોસ્તો આપણે પહોંચી ગયા છીએ ઘરે. અને જો અહીંયા અમારે કાળી પણ હાડી હકેલે છે જો. અને અહીંયા વરસાદનું આવે છે ટીવીમાં. અને આ એટલી હાડી અમારે કાળીએ બનાવી નાખી છે. ને હજી આ બધી બનાવવાની બાકી છે. અમારે શૈલેષભાઈ નિશાળથી જઈને વી આવ્યા. તો ચાલો દોસ્તો વાગી ગયો છે 1. તો ફટાફટ જમી લઈએ અને પાછું 1:45 તો ઘરેથી નીકળવાનું છે કે આપણે 2 વાગે કામે પણ જવાનું છે. તો ચાલો દોસ્તો ફટાફટ નીકળ. ફાઇનલી દોસ્તો આપણે ઘણું ખરું કટિંગ કરી નાખ્યું છે અને હવે થોડુંક બાકી રહ્યું છે. અને હવે અમારા જિગ્નેશભાઈ જો ચા લઈને આવી ગયા છે. તો જીગાભાઈ ચા પાણી કાઢો, ચા પીએ આપણે. તો હાલો દોસ્તો તમે પણ ગરમા ગરમ ચા પીવા. અને બહાર વરસાદ પણ શરૂ થઈ ગયો છે ધીમો ધીમો. તો અમારે જિગ્નેશભાઈ ચા કાઢે છે. જીગાભાઈ ચા કાઢો ફટાફટ, હાલો ખોલો. તો ચાલો દોસ્તો ફટાફટ ચા પી લઈએ કેમ કે આપણે એટલી બધી પીવાની નથી. તો હાલો તમે પણ બધા ચા પીવા. ને વરસાદ પણ બહાર દોસ્તો થોડો થોડો શરૂ થઈ ગયો છે. ને વરસાદમાં ચા પીવાની મજા જ કાંઈક અલગ હોય છે. તો હાલો તમે પણ બધા ચા પીવા. તો દોસ્તો જો આ છે અમારું કટિંગ ટેબલ. અહીંયા અમે કટિંગ કરીએ કેમ કે આ ડિઝાઇન થોડીક બીજી છે એટલે આનું કટિંગ અલગ છે. બાકી તો લેર પાથરીને કટિંગ કરીએ. અહીંયા અમારા જિગ્નેશભાઈ હવે કોડી મારે છે. ને તો ચાલો તમને બતાવો અમારું ખાતું. તો જુઓ દોસ્તો અહીંયા છે એ આ પ્રેસ લાગે છે. જે તૈયાર પીસ થઈ ગયા હોય એને અહીંયા પ્રેસ લાગે. ને અહીંયા જુઓ તમે કે આ જે છે આ બધા પીસમાં ઇસ્ત્રી લાગી અને તૈયાર પીસ બધા થઈ ગયા છે. જો આ બધા માલ છે એ તૈયાર થઈ ગયો છે. અને આમાં જે છે જે થોડાક દુપટ્ટા ને એવું બધું બાકી છે નાખવાનું. અને આ બધો માલ છે એ તૈયાર થઈ ગયો છે. અને ચાલો તમને ઉપર પણ બતાવું કે ત્યાં બધા કારીગરો કામ કરે છે તો એ પણ બતાવું. આ છે દોસ્તો અમારું ખાતું. જો આ કાકા ને બીજા બધા કારીગરો નાસ્તો કરવા આવી ગયા છે. આ અમાર રવિભાઈ બધા કામ કરે. તો જો દોસ્તો આ જે નવી ડિઝાઇનનું કટિંગ કરવાનું છે કંઈક આવી રીતની ડિઝાઇન છે. આનું સેમ્પલ પણ તમને હું આગળ બતાવું. તો હવે આમાં બધી સાઇઝ પ્રમાણે સોલી કાઢવાની છે આમાંથી. તો કે આ ગ્રાઉન્ડ પીસ છે, સિફ્ટી વાળું ગ્રાઉન્ડ છે.
તો તમને બતાવું. તો હવે આપણે આની અંદર ફરમાં મૂકી દઈએ. આપણે ખાતાથી ઘરે આવી ગયા છીએ અને વરસાદ હતો એટલે પલળીને આવ્યા હતા. તો આપણે કપડાં પણ ચેન્જ કરી લીધા છે. તો જો 9 વાગી ગયા છે. તો સારો દોસ્તો ફટાફટ જમવાનું થઈ ગયું છે. તો આપણે જમી લઈએ. તો જો અહીં હું બનાવ્યું જોઈએ. ઓહો શું વાત છે. તમે જુઓ જમવામાં બટેટાની સૂકી ભાજી, પછી આમાં છે ખીર, રોટલી, પૂરી, સોળાનું શાક, આમાં છે અથાણું. અહીંયા અમારા દીદુબેન જમવા બેઠા છે ને અમારા દીદુબેનને છે મોળાકત. તો જો આસનનું નાખીને દીદુબેન અમારા, કેમ કે દોસ્તો આજે ખીર એટલા માટે બનાવી કે અમારા દીદુબેનને છે મોળાકત અને અત્યારે એકટાણું કરે છે દીદુબેન. તો ખીર ને પૂરી ને હું દીદુબેન હાટું બનાવ્યું છે. તો હારો આપણે પણ ખાવાનું છે. તો ચાલો દોસ્તો ફટાફટ જમી લઈએ, મળીએ જમીન પછી મળીએ પાછું. તો ચાલો દોસ્તો ફટાફટ જમી લઈએ અને તમારે પણ ખીર પૂરી ખાવું હોય તો હાલો આવી જાઓ. તો ચાલો દોસ્તો ફટાફટ જમી લઈએ. તો ફાઇનલી દોસ્તો આપણે વાળું કરી લીધું છે. સરસ મજાની ખીર ને પૂરી ને એવું અમારા દીદુબેન હાટું બનાવ્યું હતું. તો આપણે પણ ખાઈ લીધું છે. અને હા દોસ્તો, ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. વિડીયો પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીએ કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાપા સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ, ગુડ બાય, ગુડ નાઇટ.